દર્શક મિત્રો, આજે તમને જણાવતા ખુશી થાય છે કે ધોલાઈ બંદરની રહેવાસી એવી આપણી માતા બહેનો દ્વારા આજે એક આત્મનિર્ભરના પ્રયોગને સાકાર કરવા માટે પોતાના જ ગામમાં આત્મનિર્ભરનો પ્રયોગ માછલીના અઠાણા બનાવીને ગામે ગામ સુધી એને પહોંચાડવા માટે તેઓ એક કાર્ય ઉપાડીને એને કાર્યસિદ્ધ કરી રહ્યા છે। આ માટે એમને કોઈ પણ પાસેથી સહાય મળી નથી। તેમણે પોતાનો જ લોકફાળો ભેગો કરીને આજે આ કાર્યની શરૂઆત કરી છે, જે લાંબા કાળ સુધી ચાલી શકે એમ છે। મંજુલાબેન, પછી अन्नपूर्णा। ઓકે, આ બાજુ તેજલબેન, બોલો। ઓકે, આઈ તમારું નામ? કંચનબેન, જ્યોતિબેન, પછી આ બાજુ ભગવતીબેન, તમારું નામ? રામીબેન, પછી તમે? કાશીબેન, પાલીબેન। ઓકે, આટલા બધા ભેગા થઈને આ રીતનું ગૃહ ઉદ્યોગ કરે છે ધોલાઈ ખાતે। તો આ રીતે ચાલતા આપણા માતા બહેનોના કાર્યને ખૂબ જ ગતિ મળે અને વેગ મળે એવી આશા રાખીએ છીએ। તેના માટે તમારા સપોર્ટની અને સહકારની જરૂર છે। આપણા વિડીયોને શેર કરો અને ગામે ગામ સુધી આ વિડીયો પહોંચે, જેથી આમના શુભ કાર્ય માટે દરેક વ્યક્તિને જાણ થાય અને એમની પ્રોડક્ટ્સની વેચાણ થાય અને એનાથી એમને થોડો વધારે મજબૂતી મળે અને દેશવ્યાપી આ પ્રોડક્ટને પહોંચાડવા માટે થોડી શક્તિ મળે। તો આ રીતે સામાન્ય ઘરના અને સામાન્ય પરિસ્થિતિના બહેનો દ્વારા આવું સાહસવાળું કાર્ય ઉપાડીને એમણે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આત્મનિર્ભર કોને કહેવાય અને આત્મનિર્ભર કઈ રીતે બની શકાય। પોતાના જ ફાળા દ્વારા આ રીતે બહેનો દ્વારા, માતાઓ દ્વારા આવા કાર્યોને આપણે ખરેખર બિરદાવવા યોગ્ય છે। એમના આ કાર્યની નોંધ આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા ખુશ્બુબેન દ્વારા લેવામાં આવેલ છે અને ખૂબ જ સપોર્ટ મળેલ છે। આ જ રીતે માછલીના પાપડ તથા અન્ય પ્રોડક્ટ્સ બનાવવા માટે બહેનો દ્વારા બનાવવામાં આવેલ છે। તેના વિડીયો અમે આવતી વખતમાં રજૂ કરશું। તમારો પ્રેમ આપવા માટે ખૂબ ખૂબ આભાર। કઈ નહીં।